નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાનો સૌથી જૂનો અને ઐતિહાસિક કાલાઘોડા બ્રિજનું પાલિકા દ્વારા સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। પાલિકાની આ કામગીરી આવશ્યક ખરી, પરંતુ આ બ્રિજ જેટલું જ મહત્વ ધરાવતા પંડ્યા બ્રિજના સમારકામ માટે પાલિકા સત્તાધીશો કામગીરી કરે એવી નાગરિકોની માંગણી છે। શહેરની મધ્યમાંથી પસાર થતો સદીઓ જૂનો કાલાઘોડા બ્રિજ આજે પણ અડીખમ ઊભો છે, પરંતુ કાળની થપાટો વચ્ચે બ્રિજના પિલ્લર અને રેલિંગમાં નુકસાની પહોંચતા હવે પાલિકા દ્વારા આ બ્રિજનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। સદીઓ જૂનો મજબૂત શહેરનો કાલાઘોડા બ્રિજ વિશ્વામિત્રી બ્રિજ 14મી સદીમાં ગુજરાતના સુલતાન અહેમદ શાહે બનાવ્યો હતો। આ પુલ સદીઓથી વડોદરાનો મહત્વનો ભાગ બની રહ્યો છે અને આજે પણ તે અડીખમ ઊભો છે। ગાયકવાડ રાજાઓના સમયથી લઈને અત્યાર સુધી દર 100-200 વર્ષે તેનું રિપેરિંગ કામ થતું આવ્યું છે। આ પુલના ઇતિહાસમાં ચોથી વખત કોર્પોરેશન દ્વારા તેનું મોટા પાયે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। રાજાઓના રાજપાટના વિલીનીકરણ બાદ છેલ્લા કેટલા વર્ષોથી પાલિકા આ જૂના અને ઐતિહાસિક પુલની જાળવણી અને રિપેરિંગનું કામ કરી રહ્યું છે। પાલિકા દ્વારા અગાઉ દિવસોમાં રેલવે સ્ટેશન અને બસ ડેપોને જોડતો પંડ્યા બ્રિજ જે જર્જરિત હાલતમાં હોવાથી આ બ્રિજનું સમારકામ પણ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવે એવી માંગણી નાગરિકો ઈચ્છી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।